જામનગરના કાલાવડમાં 5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાજકોટનું દંપતી ઝડપાયું. 3 તોલું સોનું અને 1.5 લાખ રોકડા કબજે કરી ગ્રાહક બનીને આવેલી મહિલા સોનાનો ડબ્બો લઈ ફરાર થઈ છે. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલ એક સોનીની વેપારીની દુકાનમાંથી જ 5.94 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. કાલાવડ ટાઉન પોલીસે આ મામલે રાજકોટના એક દંપતીને ઝડપી પાડ્યું હતું, જ્યારે મુખ્ય આરોપી મહિલા હજુ ફરાર છે. ગયા અઠવાડિયે કાલાવડના મુખ્ય બજારમાં આવેલા મંગલમ જ્વેલર્સના માલિક જયેશકુમાર નવીનચંદ્રન જીજુવાડિયાની દુકાનમાં એક મહિલા ગ્રાહક બનીને આવી હતી. તેમણે વેપારીની નજર ચૂકવી કાઉન્ટર પર રાખેલો 5,93,854 ની કિંમતના સોનાના દાગીના ભરેલો એક પ્લાસ્ટિકનો ડબ્બો ચોરી લીધો હતો. સીસીટીવી ફૂટેજના ચોરી કરનાર મહિલાની ઓળખ રાજકોટની કિરણબેન પોપટભાઈ સોલંકી તરીકે થઈ હતી, જે હાલ ફરાર છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કિરણબેનના પુત્ર કિશન નટુભાઈ સોલંકી અને તેમની પત્ની પૂજાબેન કિશનભાઈ સોલંકીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી દંપતી પાસેથી 3 તોલા સોનું તેમજ રૂપિયા 1.40 લાખની રોકડ તેમજ 10,000નો મોબાઈલ ફોન અને એક રિક્ષા સહિતનો ચોરાયેલ મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ચોરી કરતી વખતે મુખ્ય આરોપી કિરણબેન દુકાનની અંદર હતી અને જ્યારે તેમના પુત્ર અને પુત્રવધુ બહાર રિક્ષામાં રાહ જોઈ રહ્યા હતા. ચોરી થયા બાદ ત્રણેય રિક્ષામાં નાસી ગયા હતા અને પોલીસે પકડાયેલ દંપતીના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. મુખ્ય આરોપી કિરણબેનને ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. જે કેસની ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.